તો પહાડી વિસ્તારોમાં 2 દિવસથી ભારે વરસાદ. જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નદીઓ અને નાળાઓ ભરાઈ રહ્યા છે. આપત્તિ વિભાગ અને એસડીઆરએફની ટીમ એલર્ટ પર છે અને લોકોને નદીના વિસ્તારોથી દૂર સલામત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. તો ભૂસ્ખલનના હૃદયદ્રાવક દ્રશ્યો છે. આ તસવીર રાજસ્થાનના ઝુંઝુનુના નારી ગામની છે, જ્યાં વરસાદને કારણે ભૂસ્ખલન થયું. ભૂસ્ખલન પછી કાટમાળ એક શાળાની પાછળ પડ્યો, જો કે કોઈ જાનહાનિ નથી થઈ. સતલજ નદીના પાણીનું સ્તર જોખમી રીતે વધી રહ્યું છે. નદી કિનારે ન જવા તંત્રએ અપીલ કરી છે. લોકો પણ સરકાર અને વહીવટી તંત્રને પણ વિનંતી અને અપીલ કરે છે કે જે રીતે નદીઓ, નાળાઓ અને સતલજ કિનારાઓને ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી રહ્યા છે, તેનાથી નુકસાન થઈ રહ્યું છે. આનાથી નદીઓ અને નાળાઓ ભયાનક સ્વરૂપ ધારણ કરવામાં મદદ મળી રહી છે. ભૂતકાળના અનુભવમાં ગેરકાયદેસર ડમ્પિંગને કારણે બિયાસ નદીએ જે રીતે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, તેવી જ રીતે સતલજ નદી પર ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાંથી કાટમાળ ફેંકવાથી પણ નુકસાન થઈ રહ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નદીઓ છલકાઈ રહી છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. જમ્મુ વિભાગના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ કિશ્તવાર સિંથન ટોપ હાઈવે પ્રભાવિત થયો છે, જ્યારે જમ્મુમાં શ્રીનગર જતા વાહનોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે વરસાદને કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદને કારણે ઘણા ઘરો નાશ પામ્યા.